છું આપનું યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં મળ્યા છે એક સરસ મજાના નવા કલાકાર. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવો મળીએ સરસ મજાના કલાકારને. જય માતાજી. જય માતાજી. સર, પ્રથમ સવાલ તો હું દરેકને કરું જ છું અને આજે તમને પણ કરવાનો છું કે એક ટૂંકો પરિચય મારે પણ જાણવો છે અને મારા દર્શકોને જાણવો છે. ચોક્કસ. તો તમારા અવાજમાં અને તમારા અંદાજમાં સરસ મજાનો એક ટૂંકો પરિચય આપો. નમસ્કાર મિત્રો, હું છું મુકેશ યોગીરાજ, લોક ગાયક, અને મારું ગામ છે પોરગામ, અડાલજની બાજુમાં આવ્યું, ગાંધીનગરમાં. ખૂબ જ સરસ. તો મુકેશભાઈને આજે મળવાનું થયું છે. ઘણા સમયથી મળવું હતું પણ એક શેડ્યુલના કારણે મળી શકાતું નહોતું, પણ આજે સમય નજીક આવી ગયો છે. મને તો સપના જેવું લાગે છે કે કારણ મારા ભાઈ જેવા ભાઈબંધ અને ખૂબ જ વર્ષોથી હું તો જાણું છું એમને, અને આજે એક પોડકાસ્ટના માધ્યમથી મળવાનું થયું છે. તો આનંદમાં અતિ આનંદ છે, કારણ કે વર્ષો પહેલાં જ્યારે મળવાનું થતું હતું ને આજે ફરીથી એક પોડકાસ્ટના, અને અત્યારે તો એમની જર્ની ખૂબ જ અલગ તરની છે અને ખૂબ જ મજાની જર્ની છે. એક જે મારે વાત કરવી છે કે એક ગાયકથી આજે એક રેકોર્ડિંગ સ્ટુડિયો સુધીની એમની સફર છે. તો એ સફરમાં કઈ રીતે પહોંચ્યા અને કેવી રીતે પહોંચ્યા એ આપણે જાણવું છે. તો સર, મારો પ્રશ્ન એવો છે કે તમે એક પ્લેઇંગથી શરૂઆત કરી છે 100%, અને આજે સ્ટુડિયો રેકોર્ડિંગ સુધી પહોંચ્યા છો, તો આ કઈ રીતે? શરૂઆતમાં સંગીત સાંભળવાનો શોખ હતો. ક્યાં વાત. એટલે સંગીત સાંભળતા હેમંતભાઈ ચૌહાણ, પ્રફુલભાઈ દવે, હિન્દીમાં કુમાર સાનુ, ઉદિત નારાયણના બધા ગીતો સાંભળતા, અને સ્કૂલમાં જતા, ભણતા, રમતા, બસ સાંભળતા. બરાબર. એટલે સાંભળવાથી સંગીત સાંભળવાનો પહેલા એક ઇન્ટરેસ્ટ જાગ્યો. રોજ સાંભળતા, ઘરે ટેપ વગાડીએ. એ પહેલા કેસેટો હતી તો કેસેટો લાવીએ વગાડીએ, મણિરાજભાઈ બારોટના ગીતો સાંભળીએ. બસ બધા ગીતો સાંભળતા હતા. અને પછી અમારા બાજુમાં મારા ભાઈ છે એક બાબુભાઈ કરીને, તો એક અમારા ગામમાં સિંગર છે રમીલા ઠાકોર, તો એમનું ઓર્ગેનાઇઝિંગ કરતા હતા બાબુભાઈ. તો એમની સાથે પ્રોગ્રામમાં જતો. પછી બીજા એક ભીખાભાઈ કરીને છે, એમના સાથે પ્રોગ્રામમાં જતો. મતલબ ગામમાં એક મ્યુઝિક માહોલ હતો, કલાકારોનો માહોલ હતો. તો એમને સાંભળીને એમને જોઈને અંદરથી એવું ફિલિંગ થયું કે ભાઈ મારે પણ આમાં જંપલાવવું છે, કલાકાર બનવું છે. 100%. એટલે એમની જોડે જઈને પછી એમના જોડે જતો, પ્રોગ્રામ જોતો એમના. તો થોડી વારે એવું મળી જાય વગાડવા, તો ઢોલ વગાડી લેતો, ટીમ્બાલી વગાડી લેતો, આવું બધું કરતો. અને પછી મેં સરગાસણ ગામમાં વિક્રમભાઈ નો પ્રોગ્રામ જોયો, સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર. હા, જે આપણું ગુજરાતનું ઘરેણું કહી શકાય. અને મારા પ્રિય કલાકાર છે. મને એમના સાંભળવા બહુ ગમે, તો એમના ગીતો બહુ સાંભળ્યા. એમના સાંભળતો. એમનો પહેલો પ્રોગ્રામ મેં જોયો એટલે ફ્લૂટ વગાડતા, કીબોર્ડ વગાડતા, સિંગિંગ જાતે પેલા એ તો વગાડીને ગાતા. હવે તો અત્યારે તો બધું કીબોર્ડ ને બધું રાખતા થઈ ગયા, પણ પેલા તો જાતે વગાડતા અને જાતે ગાતા. તો મને બસ એ વસ્તુ ગમી ગઈ કે આ કીબોર્ડ જે વગાડે છે બહુ મસ્ત વગાડે છે. હું પણ કેમ ના વગાડું એમ. તો મને એ કીબોર્ડ વગાડવાનો એક શોખ જાગ્યો. તો શરૂઆત મેં ઘરે મમ્મી પપ્પા ભજન ગાતા એટલે હાર્મોનિયમ પડ્યું હતું પપ્પાનું. ક્યાં વાત. મતલબ ઘરનો માહોલ બી સંગીતમય છે પહેલેથી એમ. 100%. ક્યાં વાત. મારા પપ્પા પણ ભજન ને બધું ગાય, મમ્મી પણ ભજન ને બધું ગાય. બરાબર. એટલે ભક્તિભાવ વાળું પહેલેથી મતલબ બ્લડ રિલેશન. 100%. તમારે એક લોહીના ગુણ છે. હા. અને મોરના ઈંડા ચીતરવાના ન હોય. એટલે ઘરે હાર્મોનિયમ હતું એટલે ટ્રાય કર્યો, ભાઈ ચલો શીખ્યા હાર્મોનિયમ. તો ઘરે એટલું બધું આવડતું નતું પણ ટ્રાય કરતો હતો. પપ્પા કે ભાઈ તું પેલા ભણી લે, બરાબર, પછી આ બધું કરજે. ના નતા પડતા સંગીત ના શીખે. 100% એમનો સપોર્ટ હતો. મતલબ ભણવામાં બે ધ્યાન થાય એના કરતા. એટલે પેલા ભણી લે, બરાબર, પછી આ બધું શીખજે, તું કરજે. આ બધું કોઈ ના નથી, કરજે. પછી મેં ક્લાસ કર્યા. તો એ વખતે તો ભણતો અને જોડે જોડે ક્લાસ કરતો, એટલે બધું ક્લાસમાં મજા આવી નહીં. એટલે 1-2 મહિના ક્લાસમાં હું જોઈન કરીને પછી ગયો નહીં. એટલે મને સારેગામા પધનિસા ને બધું થોડું થોડું નોલેજ આવી ગયું. એટલે આ ઘરે હાર્મોનિયમમાં વગાડું એમ કરતા કરતા શીખ્યો. ને પછી એક બુક આપી હતી, તો બુકમાં જોઈને પછી જાતે જાતે કીબોર્ડમાં અમુક ગીતો વગાડતો થયો, અમુક રાગો વગાડતો થયો. તો કીબોર્ડ મને આવડી ગયું. કીબોર્ડ આવડ્યા પછી એ વખતે કેશિયા ને બધું કીબોર્ડ બહુ ઓછા હતા પેલા. હા, શરૂઆતમાં યામાહા ને બધા જ હતા. કેશિયો, યામાહા ને બધા કીબોર્ડ હતા. બાકી બહુ આજે અત્યારે હેવી કીબોર્ડ આવી ગયા ને એવા નતા. તો મેં કેશિયો વગાડવાથી શરૂઆત કરી. પપ્પાએ કેશિયો લાવી આપ્યો. મુકેશભાઈ, આ કેટલા વર્ષની વાત હશે? કદાચ લગભગ 30 વર્ષ ઉપરની વાત. ક્યાં વાત. વાહ વાહ. 30 વર્ષ તો થઈ ગયા. મતલબ 30 વર્ષથી તમે મ્યુઝિક થી સંકળાયેલા છો. ખૂબ જ સરસ. તો કેશિયો
વગાડ્યો, પ્રોગ્રામ કેશિયાથી કર્યા, પછી ધીરે ધીરે કીબોર્ડ લાવ્યો. કીબોર્ડમાં દરેક કલાકારો જે મેં પ્રોગ્રામ કર્યા. બરાબર. ઘણા બધા કલાકારો જોડે તમે સંગીત કરેલું છે, ઘણા બધા આર્ટિસ્ટ જોડે તમે કામ કર્યું છે. ખૂબ જ સરસ. તો આ વાત થઈ કીબોર્ડ પ્લેયરની ને તમારી શરૂઆતની, પણ તમે ગાય પણ સારું લો છો. 100%. તો એ ક્યારથી વિચાર આવ્યો કે ભાઈ વગાડવું જ છે પણ સાથે સાથે ગાવું પણ છે? એટલે પણ એ વિચારે વિક્રમભાઈ થી આવ્યો કે એવું કઈ છે? હા, એ બી વિક્રમભાઈ થી જ કહી શકાય. એમના ગીતો બહુ ગમતા મને, એટલે એ પણ કહી શકાય. એટલે આમ તો સ્કૂલમાં બી ગાતો, ભણતો ત્યારે ગાતો, ઇન્ટરેસ્ટ કરો, પણ ત્યાં સુરીલું કે એવું આપણે ના ગઈએ. સ્ટેજ ઉપર કોઈ પરફોર્મન્સ નહીં આજ સુધી? હા, સ્ટેજ ઉપરનું નહીં. એટલે કીબોર્ડ વગાડતો તો શું થાય કે રતનસિંહ બાપુ નામ કીબોર્ડ લઈને વગાડવા જતો, છોટે વિક્રમ નામ જતો, રાકેશભાઈ નામ બી મેં કીબોર્ડ વગાડ્યું. એવા ઘણા બધા લગભગ બધા કલાકારો વગાડ્યું કીબોર્ડ. તો શું થાય કે મને થોડી થોડી વારે 3 તાળીમાં ગાવા માટે ચાન્સ આપે. મતલબ છેલ્લે કે ભાઈ ચલો પ્રોગ્રામમાં છેલ્લે ટાઈમ મળે છે, ખબર કે થોડું થોડું આ ગાય છે તો એને આપો, તો મને ગાવા આપતા. તો હું 2-4 ગીતો, પાછું ગીતો મને બધા યાદ રહેતા. ઇન્ટરેસ્ટ એકદમ પરફેક્ટ હતો. મતલબ જો બી ગીતો એ લોકો ગાય ને મને શબ્દો બી યાદ હોય. ક્યાં વાત છે. તો હું એ ગાઈ લેતો. એમ કરતા કરતા ધીરે ધીરે જર્ની આગળ ગઈ કીબોર્ડમાં, અને પછી મેં સિંગિંગ ચાલુ કરી. ક્યાં વાત છે. એટલે શરૂઆતમાં કોઈ સ્ટેજ પ્રોગ્રામ ચાલુ કરેલા કે? શરૂઆતમાં મારો એક મિત્ર ફોરમાં હતો, એ અત્યારે તો નથી, ડેવલપ પામી ગયું છે. તો એ મિત્રએ મારો પહેલો પ્રોગ્રામ કરાવ્યો તો મારા ગામમાં, પોર ગામમાં જ. ક્યાં વાત. દીપક ઠાકોર, એને આજે પણ હું યાદ કરું છું. તો એ દીપક ઠાકોરે મારો પહેલો પ્રોગ્રામ કરાયો. એના ઘરે ગરબા હતા, અને મને પ્રોગ્રામમાં મારે કે ભાઈ કોઈ કલાકાર નહીં જોતો, આપણે તું જ ગાગે, બરાબર, તારે જ પ્રોગ્રામ કરવાનો. તો એ પ્રોગ્રામ મેં પહેલો કર્યો. ક્યાં વાત. એ પ્રોગ્રામમાં પહેલા પ્રોગ્રામમાં એ પણ પાછો વિક્રમભાઈ નો ખૂબ આશિક. તો એ જ પ્રોગ્રામમાં પહેલા જ પ્રોગ્રામમાં મારા વિક્રમભાઈ મહેમાન કલાકારમાં આવ્યા હતા. એટલે મને ડબલ ખુશી થઈ ગઈ. ક્યાં વાત, ક્યાં વાત. સોનામાં સુગંધ વળી. પછી સોનામાં સુગંધ વળી ગઈ. મુકેશભાઈ, જેમ વાત કરી તમે કે ભાઈ પહેલો પ્રોગ્રામ કર્યો અને શરૂઆત ગાવાની કરી, પણ અહીંયા તમારી પોડકાસ્ટ ચાલુ છે, આપણે અહીંયા એક સોંગની પણ શરૂઆત કરીએ અને દર્શકોને સોંગ સંભળાવવું છે. તો તમને ખૂબ જ પ્રિય હોય કોઈ સોંગ, તમને વધારે ગમતું હોય, પ્રોગ્રામ વારે ઘડીએ તમને ગાતા હોય, અથવા તમારી કોઈની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ મુકેશભાઈ આ સોંગ ગાઓ, એવું સરસ મજાનું એક સોંગ મારે ગવડાવવું છે ને મારા દર્શકોને સંભળાવવું છે? ચોક્કસ. સોંગ તો બધા મને સંગીત સાથે સંકળાયેલું છે, એટલે સોંગ બધા પ્રિય જ છે. ક્યાં વાત. પણ દર્શકોને એક ગીત સંભળાવી દઈએ. તો સાથે કહું કે મને લખવાનો પણ શોખ છે, એટલે ઘણા બધા ગીતો મેં લખ્યા પણ છે. ક્યાં વાત. એમાંનું મેં એક રાજુભાઈ ઠાકોર કરીને સિંગર છે, ખૂબ સારા સિંગર, એમનું ગીત મેં લખ્યું હતું. એ ગીત મને ખૂબ પ્રિય છે. મેં જાતે જ લખ્યું હતું, કમ્પોઝિશન મેં એની જાતે કરી હતી. ક્યાં વાત. અને એ જ ગીત મને ખૂબ ગમે છે. તો એ ગીત આપણે સંભળાવીએ. તો એ ગીત હતું, कोई घायल आशिक ने पूछो, दिल टूटे त्यारे શું થાય છે, કોઈ પાગલ પ્રેમી ને જઈ પૂછો કે પ્રેમ કોને કહેવાય છે. ક્યાં વાત હે. વાહ 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 વાહ. આ મેં જાતે લખેલું. મજાનો અવાજ છે, ખરેખર ખૂબ જ મજા આવી. મુકેશભાઈ, વગાડવું, ગાવું એ વાત તો બરાબર છે, પણ હાલ તમે જરા મને સજેસ્ટ કર્યો કે હું એક રાઇટર પણ છું. 100%. તો ગાવું વગાડવું એના કરતા જે લખવું એ થોડું અઘરું છે. સાચી વાત છે. તો એ કઈ રીતે તમે આ બધું પોસિબલ બનાવ્યું છે? એ બસ ગીતો સાંભળીને જ મને આ રીતે ઇન્ટરેસ્ટ આવ્યો લખવાનો. કારણ કે એમાં એવું છે કે ભાઈ મુખડું અલગ હોય, અંતરું અલગ હોય, મીટર લેસ કોઈ હોય, અથવા કોઈ જગ્યાએ મ્યુઝિકની ગેપ હોય, આ બધું નોલેજ જરૂરી છે. 100%. તો એ શું અમારા મિત્ર મેં કીધું ને, ભીખાજી ઠાકોર અમારા ગામના છે, તો એમની સાથે હું સ્ટુડિયોમાં પણ જતો. એ બી ગીતો લખતા, અને એમની સાથે હું સ્ટુડિયોમાં ગયો, આઝાદ સ્ટુડિયો રખિયાલ, લાલભાઈ. તો એમના સ્ટુડિયોમાં હું પહેલી વાર ગયો. તો ત્યાં રતનસિંહ બાપુ અને ભાણાભાઈ પેથાપુર, રમેશભાઈ, એમનું ટાઇટલનું કામ ચાલતું હતું. તો એના રાઇટર હતા બળદેવસિંહ ચૌહાણ. તો મેં પહેલી વાર કોઈ રાઇટરને જોયા હોય ને તો બળદેવસિંહ ચૌહાણ. બિહાર. હા, બિહાર બહુ પ્રખ્યાત, અને એમને બહુ જ મોટું નામ, જેનું બહુ મોટું નામ. તો મેં એમને પહેલી વાર જોયા. તો એ કઈ રીતે ગવડાવતા હતા, એમના કઈ રીતે શબ્દો લખેલા હતા, એમની સ્ક્રિપ્ટ જોઈ મેં. આ બધું જોયું એટલે મને થોડું નોલેજ આનું આવ્યું હતું. અને જેવા મારા મિત્ર પેલા ભીખાભાઈ લખતા હતા, તો એ લખતા હોય તો જોડે બેસતો. એટલે મતલબ શબ્દોના પ્રાસ કઈ રીતે પ્રાસ મેળવવા, અને એ બધું મને થોડું જ્ઞાન આવી ગયું. કીબોર્ડ મને આવડતું, એટલે કમ્પોઝિશન બી હું કરી શકતો.
બરાબર. એટલે ધીમે ધીમે લખવાની પણ શરૂઆત કરી. બરાબર. એટલે પહેલા કેસેટો હતી તો કેસેટમાં આખા કલાકના આલ્બમ ને એ બધું બી આપણે લખેલું. પહેલા 8 ગીતોનું પેલું કેસેટ આવતી એમાં બી લખેલું, અને ધીમે ધીમે અત્યારે યુટ્યુબમાં પણ એક સોંગ પણ લખ્યા છીએ. વાહ, ખૂબ. આટલી પ્રગતિ છતાં આટલા લોકો જોડે સંગત કરી છે, આટલા કલાકારોને તમે મળ્યા છે, પણ મને વધારે તો તમારી એક એવી ચીજ ગમે છે કે સાદગી. આજે પણ જે શરૂઆતની મારી મુલાકાત હતી અને આજે પણ તમારી એ જ જે ખરેખર સાદગી મને ખૂબ જ ગમે છે, અને એ મને ખરેખર ખૂબ જ તમને મળીને આનંદ થયો છે એ વાતનો. થેન્ક યુ. મુકેશભાઈ, તમે એક સારા રાઇટર છો, સારા ગાયક છો, તો મારે કંઈક સરસ બીજાનું એક ગીત બીજું સાંભળવું છે મારા દર્શક. હું તમને ગવડાવતો રહીશ, સવાલ કરતો રહીશ, જેથી કરીને આપણા દર્શકોને મજા આવે. અને મને તમને સાંભળવા છે આજે, ખૂબ જ તમને સાંભળવા છે, કારણ કે આમ તમને સાંભળવા હોય તો લાખ રૂપિયા બજેટ આપવું પડે મારે તમને. આજે તમને ખરેખર મફત સાંભળવાનો છું, તો ખરેખર દર્શકોને આજે પૂરેપૂરો આપણે લાભ આપીશું. સરસ મજાનું એક સોંગ જે ખરેખર તમારું અપ થયું હોય વધારે, લોકોએ ખૂબ જ એને લોકચાહના વધી હોય. મારું જ ગીત, મારું એક હિન્દી ગીત મેં ગાયું હતું લગભગ 7-8 વર્ષ પહેલા. ગુજરાતી સાથે સાથે હિન્દી પણ તમે ગાયેલો? હિન્દી પણ ગાયેલો. ક્યા બાત હે, વાહ, ખૂબ જ સરસ. એ મારું એક હિન્દી ગીત બહુ સારું બન્યું હતું, અને લોકોએ સારું એના પર પ્રતિસાદ આપ્યો હતો, લોકોને ગમ્યું હતું. બધા કહેતા હતા બહુ મસ્ત આ સોંગ બન્યું છે. ક્યા વાત. તો એ ગીત તમને સંભળાવું. हो जब से देखा है तुमको सनम, तब से चाहने लगे तुम्हें हम, तुम बिन चल ना सकेंगे 2 कदम, साथ रहना तो जन्मो जन्म, हो तुमसे लागी है दिल की लगन, हो तेरे आशिक हो गए हम. વાહ વાહ વાહ, ખૂબ સરસ. હા, મેં જાતે જ કમ્પોઝ કર્યું હતું, જાતે જ લખ્યું હતું, અને આ ગીત બધાને ગમ્યું હતું. કારણ કે આપણે પહેલા પણ વાત થઈ હતી કે તમે હેમંત ચૌહાણના ઘણા બધા ભજનો સાંભળ્યા છે, પ્રફુલભાઈને સાંભળ્યા છે, અને સાથે સાથે કુમાર સાનુ એમના પણ તમે સાંભળ્યા છે. એટલે ખરેખર એક પહેલેથી સાંભળવાની તો ખૂબ જ તમારામાં એક શક્તિ છે, એમ સાંભળીને એનું અનુકરણ કરવું. 100%. અને એના લીધે કદાચ તમે આ સફળતા. હિન્દી પણ એના લીધે જ ગાઈ શકું છું કે કુમાર સાનુ, ઉદિત નારાયણ, સોનુ નિગમ બધાના ગીતો બહુ સાંભળ્યા પહેલા. ક્યાં વાત છે. ક્યાં કે સાંભળવું એ પણ એક જીવનની એક કળા છે. 100%. સંગીત પહેલું હું તો એવું માનું છું કે સંગીત એની શરૂઆત સાંભળવાથી જ થાય. ક્યાં વાત છે. તમે સંગીત સારું સાંભળી શકો અને સારું એનું અંદર ઉતારી શકો તો જ ગાઈ શકો. મુકેશભાઈ, તમે 30 વર્ષથી આ ફિલ્ડમાં છો, એટલે એક સવાલ હું એવો કરીશ કે આજની જે જનરેશન સંગીતને એક બિઝનેસ બનાવ્યો છે, અને એ ટાઈમે સંગીત એક સાધના હતી. સાધના હતી, હા. તો એના વિશે જ આપણા દર્શકોને શું કહેશો જરા? બસ અત્યારે પણ એ જ છે, સંગીત તો સાધના જ છે. સંગીતની તો લોકો જે બિઝનેસ બનાવીને બેઠા છે ને, કે સંગીતને માત્ર ને માત્ર એક બિઝનેસ સમજે છે. સાચી વાત છે. એટલે એવું નથી, અત્યારે સંગીત બિઝનેસ પણ છે. સારું એવું અત્યારે પ્લેટફોર્મ તમને મળી જાય તો સંગીત સારો એવો બિઝનેસ કરી જ આપે છે. એટલે એ ખોટું નથી, એ પણ સાચું જ છે. દરેક માણસને પૈસા કમાવાની તો આશા હોય છે, એટલે એ પણ સારું જ છે. પણ સંગીત હું એવું માનું છું કે સંગીતને બિઝનેસ તો ખરું, એ તમે કરો, પણ એના કરતા વધારે તમે એની સાધના કરો ને એમાં બહુ મજા છે. હા, વાહ વાહ, ખૂબ સરસ. મુકેશભાઈ, ખરેખર તો એક તમારી જર્ની આજે મને સાંભળવાની ખૂબ જ મજા આવે છે, અને મારા દર્શકોને પણ મજા આવશે. તો મિત્રો, મુકેશભાઈ એક જાણવા અને માણવા જેવા કલાકાર છે, જાબાજ, ટેલેન્ટેડ, અને ખૂબ જ સંઘર્ષ કરીને, કારણ કે એક મધ્યમ ફેમિલીમાંથી આજે એમનું જીવન પસાર થયું છે, અને લોકોની ખૂબ જ એમને હેલ્પ કરી છે, લોકો જોડે ખૂબ જ સારા ભાવથી એમને કામ કર્યા છે. તો મિત્રો, 100% ખૂબ જ મને તો મજા આવી છે એમની જર્ની જાણવાની, અને તમને પણ મજા આવશે. તો મુકેશભાઈ, તમારા કોઈ પર્સનલ સોંગ બનાવ્યો હોય તમે, જે તમે એમાં તમે જ પોતે ગાયા હોય અને એની સારી સફળતા મળી હોય, એવું કોઈ સોંગ છે? યુટ્યુબ પર ઘણા બધા સોંગ છે, અને બધા સારા જેવા સોંગ બધા ચાલે. હમણાં સરસ સોંગ મારે સાંભળવું છે. હમણાં એક આ સ્ટુડિયોમાં, આપણા શિવલહેરી સ્ટુડિયોમાં જ મારું એક ગીત કર્યું, જે પટેલ છે પ્રોડ્યુસર, ડીબી પટેલ કરીને છે, એમનું એક સરસ મજાનું મેં ગીત કર્યું. એ ગીત પણ બહુ સરસ છે, એ તમને સંભળાવું. એના શબ્દો હતા: દિલ રહેવા દે યાદ ના કર,
વાહ વાહ, જે છોડી ગઈ એને ભૂલી જા. ક્યા વાત હે. दिल रहवा दे याद ना तू कर, जे छोड़ी गई એને ભૂલી જા. વાહ 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 વાહ. એની યાદોથી દૂર થઈ જા, જે છોડી ગઈ એને ભૂલી જા. વાહ વાહ વાહ, ખૂબ સરસ. મુકેશભાઈ, આ ગીતથી તમે વાત કરી કે આ સ્ટુડિયોમાં હા જે આપણે હાલ બેઠા છીએ, હા, શિવલેરી રેકોર્ડિંગ સ્ટુડિયો, તો આના ઓનર પણ તમે છો. 100%. તો જાણકારી માટે કહી દઉં કે એક તમે કીબોર્ડ પ્લેયર પણ સારા હતા, ગાયક પણ સારા છો અને સારા એવા રાઇટર છો, પણ આજે સ્ટુડિયોના ઓનર છો. તો આ સપનું તમે જે કઈ રીતે હા. પૂરું કર્યું? એમાં શું થયું કે ગીતો હું લખતો, હા. એટલે અલગ અલગ સ્ટુડિયોમાં જવાનું થતું, જવાનું થાય. હા, એટલે સ્ટુડિયો થી વાકેફ થઈ ગયા આપણે, એટલે કઈ રીતે ગવડાવવું, મતલબ ધીરે ધીરે જાણકારી મળી તમને ધીરે ધીરે સ્ટુડિયોની. જાણકારી મળી. અને પછી શું થયું કે કોરોનામાં મેં નોકરી ચાલુ કરી. પ્રોગ્રામ ને એવું હતું નહીં, 3-4 વર્ષ જેવું ગેપ પડી ગઈ. હા, એ ટાઈમે તો માહોલ જ એવો હતો કે ભાઈ માણસ એકદમ ફ્રી. એટલે મેં નોકરી ચાલુ કરી, તો નોકરી મેં 3-4 મહિના નોકરી કરી, પણ નોકરીમાં મજા આવી નહીં. એટલે સંગીતમય જીવ હતો, એટલે પછી એટલે મને નોકરીમાં મજા ના આવી. તો પછી એવામાં મને વાત મળી, તો જયંબે સ્ટુડિયો ગાંધીનગર, બહુ ખૂબ સારું નામ, રમેશભાઈ પ્રજાપતિ. તો એમને ત્યાં સંજયભાઈ કરીને કીબોર્ડ પ્લેયર છે, ત્યાં મ્યુઝિક કરતા હોય. તો એમને શું કામ વધારે ચાલતું હતું ત્યાં એ સમયે કોરોનામાં. તો મને એમ કીધું કે ભાઈ આ રીતે જરૂર છે ત્યાં, તો કોઈ પાયલોટિંગ કરી શકે, ગવડાવી શકે, તો એવું હોય ને તો તમે તો કે બધી રીતે સોંગ બી લખો છો, કીબોર્ડ બી વગાડશો, અનુભવ છે, તો તમે જો કદાચ આવતા હોય ને ત્યાં, તો અમારું કામ થઈ જાય. તો મેં ત્યાં પછી બેસવાનું ચાલુ કર્યું છે એમાં. એમાંથી મને સ્ટુડિયોનું નોલેજ આવ્યું. પછી મારા એક મિત્ર છે પ્રકાશભાઈ કરીને, એમના જોડેથી બી મને સ્ટુડિયોનું ઘણું બધું નોલેજ, એમના ઘરે બી હું શીખવા જતો, તો એમનું બી મને નોલેજ મળ્યું થોડું થોડું. એમ કરતા કરતા ઘરે સેટઅપ લાવ્યો સ્ટુડિયોનો, ઘરે ચાલુ કર્યું, ઘરે ગીતો બનાયા. એમ કરતા કરતા પછી સ્ટુડિયોનું બી આવડી ગયું. પછી ટૂંક સમય આપણે આ દુકાન બી પોતાની રાખી, અને પછી એમાં ઈચ્છા થઈ કે હવે સંગીત સાથે જ જીવવું છે, તો આપણે સ્ટુડિયો બનાવીએ અને સંગીત સાથે આપણે તો ગઈએ છીએ, બીજા કલાકારોને પણ ગવડાવીએ, અને એમને બી સારું એવું નોલેજ મળી રહે એવું કંઈક કરીએ, એટલે સ્ટુડિયો કર્યો. વાહ વાહ, ક્યા વાત હે. ખૂબ જ સરસ મુકેશભાઈ. પહેલા તો તમને કોંગ્રેચ્યુલેશન કે એક ગાયકની સફર કરતા કરતા એક સ્ટુડિયો સુધી તમે પહોંચ્યા છો. થેન્ક યુ. તો ખૂબ ખૂબ આભાર. અને બીજું એ કહીશ કે આજે લેવલ બન્યું છે, એનો મોટો શ્રેય કોને આપશો તમે? મોટો શ્રેય જો ગણીએ તો પહેલા તો મારા મા બાપ. ક્યાં વાત હે. હા, કારણ કે મા બાપ દુનિયાના ભગવાન છે. 100%. બરાબર. ધરતી ઉપરના ભગવાન જો ગણીએ તો મા બાપનો સપોર્ટ હોય તો જ બધું થાય. 100%. એટલે ફેમિલી, મારું ફેમિલી, મારા માતા પિતા, પછી દર્શક મિત્રો, અને ખાસ મારા મિત્રો. તો એમાં પ્રકાશભાઈ છે, અમારા એક અલ્પેશભાઈ ઠાકોર કરીને છે. અમે બધા જોડે પ્રોગ્રામ બહુ કર્યા. સલોનીબેન ઠાકોર, તમે ખૂબ સારું નામ સાંભળ્યું છે, એમની જોડે બી મેં બહુ પ્રોગ્રામ કર્યા, અને અત્યારે બી ચાલુ જ છે, પ્રોગ્રામ કરીએ જ છીએ. તો આ બધાનો સપોર્ટ મને ખૂબ મળે છે, મિત્રોનો. સર, સ્ટુડિયો કેટલો ટાઈમ થયો છે સ્ટુડિયો કરે? સ્ટુડિયો 5-1 મહિના થયા સ્ટુડિયો કરે. બરાબર. હા, સ્ટુડિયોમાં 5-1 મહિના થયા, પણ એમાં બી સારી એવી સફળતા મળી છે. ક્યાં વાત હે. બધા કલાકારોનો બી સપોર્ટ મળે છે, પ્રોડ્યુસરનો બી સપોર્ટ મળે છે, રાઇટર સિંગ બધા જે આવતા હોય એમનો બી મને ખૂબ સપોર્ટ મળે છે. કારણ કે સપોર્ટ સારો એવો પહેલેથી છે ને, સપોર્ટ ના તમે આજે લોકોને સપોર્ટ કરે છે ને, તમને પણ સપોર્ટ મળે છે. મુકેશભાઈ, ઘણો સમયથી હું પણ અહીંયા તમારા સ્ટુડિયોની મુલાકાત કરવાનો હતો, તમારી મુલાકાત કરવાનો હતો, પણ એક શેડ્યુલ ટાઈટ હોવાના કારણે આજે થોડું ટાઈમ મારે થઈ ગયો અહીંયા. પણ આજે ખરેખર તમે સમયમાંથી સમય આપ્યો છે, તો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ તમારો આભાર. અને આજે તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે ગુજરાતી રંગમંચ ચેનલમાં, તો કેવું લાગે છે? બસ બહુ મજા આવે છે. ને પહેલો તો આભાર તમારો કે તમે અહીંયા પધાર્યા અમારા શિવલય સ્ટુડિયોમાં, અને ઘણા સમયથી તમે કહેતા હતા, અને હું એ કહેતો હતો કે આવો, પણ તમને ટાઈમ ના મળે, મને ટાઈમ ના મળે. એમ કરતા કરતા આજે ભેગા થઈ ગયા, એટલે બહુ મજા આવે છે. અને બસ મેં તો આવું ઇન્ટરવ્યુનું કંઈ વિચાર્યું નહોતું, એમને એમ તમને બોલાયા હતા, પણ તમે ઇન્ટરવ્યુ બી કર્યું એમાં, એટલે ઘણો આનંદ છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સર. તો મિત્રો, મુકેશભાઈ યોગીરાજ ખરેખર સમયમાંથી સમય આપણને આપ્યો છે, તો થેન્ક યુ કહીશું એમને. અને બીજું કે આપણી ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના નિખાલસ ભાવ અને મારા ભાઈ જેવા ભાઈબંધ આવા કલાકારો તમને મળાવી શકું. અને બીજું કે મારું બીજું ઇન્ટરવ્યૂ આવે
ત્યાં સુધી મુકેશભાઈ યોગીરાજ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી.